ગુજરાતનું પહેલું એવું ચેલેન્જ કે જેમાં 30 દિવસની અંદર આપણે આપશું 30 પરિવારને કરિયાણાની કીટ. અને આજે છે બીજો દિવસ. આપણા સેવાના કાર્યમાં દર્શનભાઈ દ્વારા આપણને નાનકડો એવો પ્રેમ સહયોગ મોકલી આપ્યો. ત્યાર પછી અમે એવા ગામ નીકળી ગયા કે જ્યાં ખજૂરભાઈ દ્વારા 3 નોંધારા બાળકો માટે એક મકાન બનાવવામાં આવ્યું હતું. જી હા મિત્રો, આપણે જવાનું છે મહુવા તાલુકાના કંટાસર ગામે કે જ્યાં 3 એવા બાળકો રહે છે કે જેમની માનસિક પરિસ્થિતિ ખરાબ છે અને એમના બીમાર પપ્પા આ બાળકોની સેવા કરે છે. વિડીયોમાં તમે જે મકાન જોઈ રહ્યા છો એ મકાન ખજૂરભાઈ દ્વારા બનાવી આપવામાં આવ્યું છે. કંટાસર ગામની અંદર અશોકભાઈ વાઘેલા રહે છે કે જે પોતાના 3 નોંધારા બાળકોની સેવા કરે છે કે જેમની માનસિક પરિસ્થિતિ ખરાબ છે, જે પોતે રાત્રે ડુંગળીના કારખાનામાં કામે જાય અને દિવસે પોતાના બાળકોનું ધ્યાન રાખે છે. અશોકભાઈની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે વાત કરતા કરતા પોતાનું દુઃખ રોકી ના શક્યા અને રોવા મળ્યા. અશોકભાઈ એવું કીધું કે જ્યારે પોતે ઘરની બહાર જાય છે ત્યારે આ બાળકોને ઘરમાં પૂરીને અથવા ઘરમાં બાંધીને જાય છે, જેથી કરીને આ બાળકો ગામમાં રખડવા અથવા કઈ દૂર ભાગી ન જાય. પાછલા 12 વર્ષથી અશોકભાઈ એકલા હાથે આ બાળકોનું ધ્યાન રાખે છે, માટે અશોકભાઈને પણ વંદન આપવા જોઈએ. અને ખજૂરભાઈએ આ નોંધારા બાળકોને મકાન બનાવી આપ્યું, માટે કોમેન્ટમાં એકવાર ખજૂરભાઈને ટેગ કરી દેજો. કદાચ ખજૂરભાઈ કોમેન્ટ કરી દે. બાકી 30 દિવસની અંદર 30 જેટલા અલગ અલગ પરિવારને કરિયાણાની કીટ આપવાનું ચેલેન્જ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. નવા હોય તો ફોલો કરતા જજો. જય લગધણી.